ટુ માય ચેનલ. તો ગાઈઝ આજે તો અમારા ઘરે મહેમાન આવવાના. કોણ મહેમાન આવવાના એ ખબર નહીં મને, પણ મહેમાન આવવાના તો હું મમ્મીને બધા તૈયારીમાં લાગી ગયા. તો આ કાચના ગ્લાસ બધા સાફ કરીને મૂકી દીધા અને એમના માટે ઠંડુ લાયા. આ જો જીરાની બોટલો આટલી બધી લાઈન મૂકી. હવે મહેમાનો આવે એટલે હું તમને બતાવીશ કે કયા મહેમાનો આવ્યા છે. આ તો સોસાયટીમાં લગન. હા, હવે 25 તારીખે તો મંડપ બાંધવાનું તો સ્ટાર્ટ થઈ ગયું. તો લગ્ન ક્યારે આવે એની રાહ જોઈ રહ્યા કે મેં, કારણ કે ક્યારના કોઈના લગ્ન આવ્યા નહીં, નાચ્યા નહીં. તો લગ્ન આવે ને તો મજા જ આવી જશે. આ વખત તો તુષારના લગ્ન અને તો બી હાલ જ બધા ગયા. અને અહીંયા આપણી ફેવરેટ ગુજરાત ટાઇટન્સની મેચ ચાલુ થઈ ગઈ. અને અહીંયા બેનને બેસાડી નાખે આપણે લસણ ફોલવા. અને મમ્મી રેડી થઈ ગયા, કારણ કે અમારા વોર્ડ નંબર 7માં જે મમ્મી ભૂલ એનું ઉદઘાટન ઓફિસનું. તો મમ્મી રેડી થઈ ગઈ. હું બતાવું મમ્મી, એ મમ્મી અહીંયા તારું લુક બતાવ. જો માં મમ્મી તો કોર્પોરેટર બની હતી, તે ગોઠતી જ નહીં અમને. અને સરસ એવી સાડી પહેરીને રેડી થઈ ગઈ. હવે તો રોજના રોજ રેડી ટનાટન જ રહે પાછી. અને હેતલબેન અહીંયા દૂધીના મુઠિયા બનાવવાની તૈયારી કરી રહ્યા. તો ગાઈઝ આજે તો ગુજરાત ટાઇટન્સની મેચ જીતી ગઈ. આઈ હોપ કે બધા જ એવોર્ડ શુભમન ગિલને મળે. રાતના 12 વાગવા આવ્યા અને હું વંશુ અત્યારે હનીના ઘરે જઈએ ભજીયા આપવા. હની અલે આ તો વિધિ નીકળી. શું કરતી હતી? આ તો બોલશે તો નહીં, અલગ જ ચાલતું હોય. જીતી ગયો. શું કેવું મહેસૂસ થયું તને? તો પહેલા મહેસૂસ હતો. કારણ કે આ લોકો આજે પ્રિડિક્શન આલી ગયા. પહેલાં કે આર જીતશે, કે હું પ્રિડિક્શન આલું. હવે કે યાર તારે દિલાસા માટે જીતીનું પ્રિડિક્શન આલું. બધું પ્રિડિક્શન આલવાની જરૂરત જ નહીં, ચીટી જીતી જ જવાનું. કાલ બપોરે 80 જીતશે, રાત્રે 80 જીતશે. બાય, કલ મળીએ. દીદી ટાટા. ગાઈઝ અમે હનીના ઘરેથી આવી ગયા. 12:10 થઈ તો કાલ તો રેલીમાં જવાનું પ્રચારમાં. તો વહેલા ઉઠવાનું. તો મળીએ કાલે પ્રચારમાં. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સવારના 8:30 થયા. તો હવે અમે જઈ રહ્યા છીએ રેલીમાં, કારણ કે આજથી વોર્ડ નંબર 7નો બધા વોર્ડનો આજથી પ્રચાર ચાલુ થઈ ગયો. તો આજથી અમે પણ રોજ પ્રચાર કરવા જઈશું. મારી મમ્મી તો જીતી ગઈ, પણ જે બીજા લોકો મમ્મીના સાથે એ લોકોને સપોર્ટ કરવા માટે અમે પ્રચારમાં જઈશું. તો પપ્પા આવો અમને લેવા. તો ફટોફટ અમે જઈએ ત્યાં એ ઓફિસે પહોંચીએ અને પ્રચાર કરીએ. હું તમને બધું જ બતાવીશ. તો ગાઈઝ અમે વિશ્વેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા. અહીંયાથી આજનો પ્રચાર શરૂ થશે. તો ગાઈઝ આ વિશ્વેશ્વર મહાદેવના મંદિરે બધા ઉમેદવારો દર્શન કરી અહીંયાથી રેલી સ્ટાર્ટ કરીશ. મંદિરના પૂજારી ચારેય ઉમેદવારોનો વિજય કરી રહ્યા કે જીતી ન જાવ. આ છે વોર્ડ નંબર 7ના 4 ઉમેદવારો. તો તમારા કિંમતી અને બહુમૂલ્ય વોટ આપી આ 4 ઉમેદવારોને વિજય બનાવવાનો પ્રયત્ન કરજો. ગાઈઝ મારી મમ્મી તો બિનહરીફ થઈ ગઈ. તો તમારે આ 3 ઉમેદવારોને જ વોટ આપવાનો છે. તો એમને સપોર્ટ કરો ને સાથ સાથે
ગાઈસ અમે પ્રચારમાં નીકળી ગયા, 12 વાગ્યા સુધી પ્રચારમાં ફરવા. અહીંયા તો એટલી બધી વધારે જ સોસાયટીઓ મોટી મોટી હતી, થાક લાગ્યો જોરદારનો. અત્યારે તો બધા પાણીને પીવા ઉભા રહ્યા. હજી તો ઘણું બધું ફરવાનું રહ્યું. થાક તો લાગ્યો પણ હવે રોજ આવવું પડશે. ગાઈસ ગરમીની શું હાલત થઈ છે. 11 વાગ્યા અને એટલી બધી ગરમી લાગી રહી. થાક બી નેક્સ્ટ લેવલનો લાગી રહ્યો. હજી તો 12 વાગ્યા સુધી ફરવાનું, કોઈ ઓફિસે જઈ પછી ઘરે જવાનું. મેં તો રૂમાલ માથા પર નાખી રાખી. થઈ રહ્યા બધાને કે વોટ આપજો, વોટ આપજો. આજે થાક લાગી ગયો તો હોજે બી આવવાનું, રોજ આવવાનું. 12 વાગે પ્રચાર પત્યો અને હવે અમે બધા જમવા જઈ રહીએ. જોરદાર. તો ગાઈસ બધા જ અહીંયા આવી ગયા, બધા જમવાની રાહ જોઈ રહ્યા કે ક્યારે જમવાનું આવે અને જમવાની ભૂખ લાગી જબરજસ્ત. ગાઈસ જમવાનું આવી ગયું તો ફટોફટ અમે પણ જમવાનું લઈ લઈએ. જમવામાં તો મસ્ત કેરીનો રસ, પાત્રા, બટાકાની સબ્જી, પૂરી, પાપડ આ બધું જ હતું. અમે બધા જમવા બેસી ગયા તો જમી લઈએ. 1:30 વાગ્યો ને અમે બી હાલ જ ઘરે આવ્યા. તો હવે આજ તો RCBની મેચ છે તો મેચ દેખીશ ને હવે ડાયરેક્ટ 5:30 જવાનું પ્રચારમાં. તો 5:30 જઈએ. તો ગાઈસ અમે આવી ગયા રેલીમાં પાછા. અત્યારે તો ગાઈઝ અભી હાલ જ રેલી ખતમ થઈ અને અમે બધા અહીંયા જમવા આવી ગયા. રાતના જમવામાં તો પૂરી, છોલે, મરચાં, શ્રીખંડ, ડુંગળી બધું જ હતું. બધા બી જમવા બેસી ગયા હતા કારણ કે જોરદારની ભૂખ લાગી હતી. ગાઈઝ આ બીજી જગ્યાએ અમે નવી ઓફિસનું ઓપનિંગ કર્યું તો બધા જ અહીંયા આવ્યા અને આ ઉમેદવારોને સાથ સહકાર આપ્યો. તો આવતીકાલથી બધા જ આ વિસ્તારના ભાઈઓ બહેનો આપણે મળીએ અને જે પણ મતદાન નંબર કયો છે, જે પણ પ્રશ્ન હોય, જે પણ પૂછપરછ કરવી હોય, બેસીએ મળીએ ને બધાનું સૌથી વધારે મતદાન થાય. 3 કમળ આપણા જે 3 કમળ બાકી રહ્યા એ આપણે મતદાન કરાવવા માટે રોજ અહીંયા બધા મળીશું, નાસ્તા પાણી કરી અને રોજ માતા કી જય, વંદે માતરમ. નવી ઓફિસની ઓપનિંગમાં તો બહુ બધી પબ્લિક આવી હતી સપોર્ટ કરવા માટે. તો તમે પણ આવજો જરૂર. તો ગાઈઝ હવે નાસ્તો કરીએ, દહીં ભલ્લા પછી ઘરે જઈએ. તો ગાઈઝ અભી હાલ જ અમે તો ઓફિસનું ઉદ્ઘાટન કરીને આવ્યા. જોરદાર થાક લાગ્યો. હવે સૂઈ રહીશું કારણ કે સવારે વહેલા બી જવાનું.
તો બસ આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.